ફરી એકવાર ખેડૂતોના મોઢા ઉપર ડરનો માહોલ જોવા મળ્યો છે. તો વાલા ખેડૂત મિત્રો, એના પાછળ શું છે અને શેના કારણથી ખેડૂતો અત્યારે ફરી એકવાર ડરી રહ્યા છે એ હું તમને આજે બતાવવાનો છું. તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળી રહ્યું છે કે અમારા જે આ ઘઉં ખેતરમાં વાઢેલા પડ્યા છે, ઘઉંના પાથરા ખેતરમાં પડ્યા છે. તમને એવું લાગતું હશે કે વાઢી રહ્યા છે, પણ ના ખેડૂત મિત્રો, અત્યારે એવું થયું છે મોટા ભાગે ખેડૂતોને કે જેની ખેતી હતી ઘઉંની કરેલી છે, તમાકુની જે ખેતી કરેલી છે, એનો જે પાક તૈયાર થઈ ગયો છે અને આ જે વરસાદને વાવાઝોડું આવ્યું છે એના કારણથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો હવે કન્ફ્યુઝ થઈ ગયા છે. તો અમે કરીએ તો શું કરીએ જેથી અમારી ખેતીને અમે બચાવી શકીએ અને અમારા કરેલા વ્યવહારો અમે સુધારી શકીએ. તો વાલા ખેડૂત મિત્રો, તમને તો બધાને જાણ જ હશે કે 18, 19 અને 20, 21 ને 22 તારીખની આપણા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હતી વાયરા સાથે. તો અમારા બનાસકાંઠાની અંદર વરસાદ આવ્યો છે અને બનાસકાંઠામાં વધારે વરસાદના કારણથી, વાયરાના કારણથી આ ખેડૂતોની શું હાલત થઈ છે તમે જોઈ શકો છો કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઘઉં વાઢીને મૂક્યા છે, કોઈ ખેડૂતોએ તમાકુ વાઢીને મૂકી છે અને હવે એ ખેડૂતોને આવી રીતે વરસાદનો બગાડ થાય છે. તો એ ખેડૂતો હવે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે હું તમને જણાવવા માગું છું. તો ચાલો મિત્રો, પહેલાં તો આપણે એક નજર નાખીએ ખેતરની અંદર. તમને કેવું લાગે છે પછી કમેન્ટ કરજો. તો જો વાલા ખેડૂત મિત્રો, આપણે ખેતરમાં આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો કે આ છે અમારા રણા કાકાના ઘઉં ને આ ઘઉંની શું હાલત થઈ છે. તો હવે જુઓ તમે કે અત્યારે આ ઘઉંની અંદર એકલું પાણી ભર્યું છે અને કાળા થઈ ગયા છે. તો હવે આ ઘઉં શું ખાવા લાયક રહ્યા છે કે નથી રહ્યા તમારે કમેન્ટ કરવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજો. તો અત્યારે તમને જોવા મળે છે આપણે આ 3 વીઘાનું વાવેતર છે. તો આવા ખેડૂતો તો ઘણા બધા મોટા ભાગે છે જેનો પાક ખેતરમાં જ પડ્યો છે અને એના કારણથી આ વરસાદ અને વાવાઝોડાના કારણે ભારે ખેડૂતોને નુકસાન જોવા મળ્યું છે. તો આ 3 સિઝનથી વરસાદ અને આ વાવાઝોડું એટલું બધું જોરમાં છે કે ગઈ સિઝનમાં બાજરીમાં પણ ભારે નુકસાન ખેડૂતોને થયું હતું, મગફળીની ખેતીમાં પણ ભારે નુકસાન થયું હતું અને આ વખતે પણ ઘઉંની ખેતીમાં ખેડૂતોને અનાજ ઘરમાં લેવા દીધું નથી આ વરસાદ અને વાયરાએ. તો હવે તમે શું કહેવા માગો છો મારા વાલા ખેડૂત ભાઈઓ, કમેન્ટ કરી જણાવજો. અને તમે જોયું છે કે આ ખેડૂતોના દિલ ઉપર કેવી વેદનાઓ થતી હોય છે જે આ ખેતરની અંદર આપણો પાક જોઈને. કારણ કે મને પણ ઘણું બધું દુઃખ થાય છે કે અમારા આ જે ખેડૂતો છે 4 મહિના એટલું બધું મન લગાવી 4 મહિના મહેનત કરે છે, અનાજ પેદા કરે છે, અનાજ પકવે છે અને એ જ અનાજ જો છેલ્લે ઘડી આપણા મોંમાં કોળિયો આવવાનો હોય ને એ કોળિયો જો વિખરી જાય, પડી જાય તો ખેડૂતોને કેટલું દુઃખ થાય છે. તો મારા ભાઈ, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને કંઈક ફરીથી આ વખતે ખેડૂતોને સહાય મળે એવું કાર્ય કરજો. આગળ વિડીયોને શેર કરી દેજો. જો ફરી એકવાર હું તમને બતાવી દઉં છું મારા ઘઉં, જેથી આપણા મોટા ભાગે ખેડૂતોને કંઈક સહાય મળે. તો આ જુઓ કે આ પલળી ગયેલા, આજે પણ વરસાદ 17, 18 અને 19 તારીખે 2 દિવસ વરસાદ આવ્યો છે અને આજે પણ હવામાન એકદમ એવું લાગી રહ્યું છે વરસાદનું. તો જુઓ અત્યારે આ પાથરા પણ એકદમ ખરાબ થયા છે અને આ પાથરાની અંદર ઘઉંનો એક પણ દોણો એવો નથી સારો કે ખાયા લાયક છે. તો બધા જ દોણા ખરાબ થઈ ગયા છે. હવે ખેડૂતોને આવું ને આવું થશે તો ખેડૂતો આગળ પોતાની જિંદગી કઈ રીતે જીવશે અને કઈ રીતે આગળ દાડા કાઢશે એ તમે કમેન્ટ કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો જેથી અમારા આવા નવા વિડીયો હંમેશા આવતા રહેશે. તો વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય જવાન, જય કિસાન વાલા ખેડૂત મિત્રો.